Good morning, everyone, and welcome back. Chapter number 4, subject છે આપણો મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1, ચેપ્ટર નંબર 4 મેટલ જોઇનિંગ પ્રોસેસમાં આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે ટંગસ્ટન ઇનર્ટ ગેસ આર્ક વેલ્ડિંગ પ્રોસેસ. ટંગસ્ટન ઇનર્ટ ગેસ આર્ક વેલ્ડિંગ પ્રોસેસ સમજતા પહેલાં ગઈકાલે લાસ્ટ લેક્ચર જે આપણે લીધો હતો મેટલ ઇનર્ટ ગેસ આર્ક વેલ્ડિંગ મિગ વેલ્ડિંગ પ્રોસેસ વિશે થોડી વાત કરી લઈએ. મિગ વેલ્ડિંગ પ્રોસેસમાં આપણે કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ યુઝ કરતા હતા, સાથે સાથે હિલિયમ, આર્ગન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા ગેસીસ આપણે યુઝ કરતા હતા. સેમ ટુ સેમ વેલ્ડિંગ પ્રોસેસ છે જે આપણે આજે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. એ છે આપણી ટંગસ્ટન ઇનર્ટ ગેસ આર્ક વેલ્ડિંગ પ્રોસેસ. ઓકે, શોર્ટમાં એને શું કહેવાય છે? ટીગ વેલ્ડિંગ પ્રોસેસ પણ કહેવાય છે. ટી ફોર ટંગસ્ટન. કેમ આને ટંગસ્ટન ઇનર્ટ ગેસ વેલ્ડિંગ પ્રોસેસ કહેવાય છે? તો કે આમાં જે ઇલેક્ટ્રોડ આપણે યુઝ કરીશું એ હશે નોન કન્ઝ્યુમેબલ. મિગ વેલ્ડિંગમાં ઇલેક્ટ્રોડ કેવો હતો? કન્ઝ્યુમેબલ હતો. જ્યારે ટીગ વેલ્ડિંગની અંદર ઇલેક્ટ્રોડ કેવો હશે? નોન કન્ઝ્યુમેબલ હશે. પ્લસ આ જે ઇલેક્ટ્રોડ છે જે તમને દેખાય છે અહીંયા નીચે, નોન કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ, એ સ્પેશિયલી ટંગસ્ટન જે ધાતુ આવે છે એમાંથી બનેલો હોય છે. નોન કન્ઝ્યુમેબલ હોય છે, મતલબ પોતે ખર્ચાતો નથી, આખી વેલ્ડિંગ પ્રોસેસ થઈ જાય એની સાઇઝ એટલી ને એટલી જ રહેશે. સાથે સાથે આપણે શું કરીશું, જે પણ આપણી વેલ્ડિંગ હેડ છે, વેલ્ડિંગની ટોચ છે, એમાં આપણે સાથે સાથે વેલ્ડિંગ પ્રોસેસ થતી હશે ત્યારે ગેસ સપ્લાય કરીશું. તો મેં તમને ગઈકાલે જ કીધું હતું લેક્ચરમાં કે ટીગ વેલ્ડિંગ પ્રોસેસનું જે સેટઅપ છે એ સેમ સેટઅપ મિગ વેલ્ડિંગ પ્રોસેસ જેવું જ છે. ફરક ખાલી આટલે પડે છે, મિગ વેલ્ડિંગની અંદર ત્યાં ફીડ મિકેનિઝમ હતી, જે કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ આપણે યુઝ કરતા હતા, જે તાર વાયર એને સપ્લાય કરવા માટેની ફીડ મિકેનિઝમ હતી. પણ અહીંયા આપણો જે ઇલેક્ટ્રોડ છે નોન કન્ઝ્યુમેબલ છે, મતલબ એ ત્યાં ખર્ચાવાનો નથી, ત્યાં ડિસ્ટ્રોય નથી થવાનો, તેને સપ્લાય કરવાની જરૂર હોતી નથી, એટલે એટલો પોર્શન ત્યાંથી ખાલી નીકળી ગયો છે. બાકી આખું સેટઅપ સેમ ટુ સેમ છે. અહીંયા પણ જ્યારે વેલ્ડિંગ થશે, જ્યાં સ્પાર્ક થશે ત્યાં આજુબાજુ ગેસનું એક પ્રોટેક્ટિવ લેયર, એટલે કે એટમોસ્ફિયરથી પ્રોટેક્શન મેળવવા માટેનું એક એન્વેલોપ ક્રિએટ થશે, જે ઓક્સિડેશન પ્રોસેસ થતી અટકાવશે અને સારી ક્વોલિટીનું જે વેલ્ડિંગ છે એ પ્રોવાઈડ કરશે. ઓકે, શું કહે છે આગળ જોઈએ આપણે. અહીંયા આપણે જ્યારે પણ ટીગ વેલ્ડિંગ પ્રોસેસ કરીશું ત્યારે ઇલેક્ટ્રોડ અને વર્કપીસની સપાટી વચ્ચે સ્પાર્ક થવાને કારણે 6150 ડિગ્રી ફેરનહીટ જેટલો ટેમ્પરેચર ક્રિએટ થશે. હવે 6150 ડિગ્રી ફેરનહીટ ટેમ્પરેચર પ્રોડ્યુસ થાય છે, તો એટલા ટેમ્પરેચરે આપણી જે ટંગસ્ટન ધાતુ છે, ટંગસ્ટન ધાતુનો જે ઇલેક્ટ્રોડ છે એ પીગળતો નથી. બરાબર છે? તો પીગળે છે કોણ? તો કે જ્યાં તમે સ્ટ્રાઇક કરો છો ને ધાતુ પીગળે છે, અને ધાતુ પીગળવાને કારણે ત્યાં શું થાય છે? તો કે ફિલર રોડ એપ્લાય કર્યા વગર, ઓકે, ફિલર રોડ એટલે તમારે આ ટંગસ્ટન નથી એપ્લાય કરવાનો, બહારથી જે રીતના આપણે ગેસ વેલ્ડિંગમાં બહારથી ફિલર રોડ એપ્લાય કરીએ છીએ એ રીતના બહારથી તમે ફિલર ધાતુ વાપરીને શું કરી શકો છો? ટીગ વેલ્ડિંગ પ્રોસેસથી રિપેરિંગ અથવા વેલ્ડિંગ અથવા કોઈ પણ જોઈનિંગ પ્રોસેસ કરી શકો છો. આની અંદર આપણે એસી અને ડીસી બે પ્રકારના કરંટ શું કરી શકીએ છીએ? વાપરી શકીએ છીએ. વાત કરીએ જે ગેસ સપ્લાય કરવાના છે તે મિગ વેલ્ડિંગની અંદર આપણે આર્ગન, હિલિયમ અને કાર્બન ડાયોક્સાઇડના ગેસ સપ્લાય કર્યા હતા. અહીંયા બહારના એટમોસ્ફિયરથી ઓક્સિજન અને નાઇટ્રોજનથી રક્ષણ મેળવવા માટે આપણે શું કરીશું? ઇનર્ટ ગેસ છે એ સપ્લાય કરીશું. બરાબર છે? તો અહીંયા પણ તમે ઇનર્ટ ગેસ તરીકે હિલિયમ, આર્ગન સપ્લાય કરી શકો છો. પ્લસ જે વેલ્ડિંગ ટોચ છે આપણી, એને ઠંડી રાખવા માટેની વોટર કુલિંગ સિસ્ટમ હોય છે, તો એ પણ સપ્લાય કરીને આપણે જે હાથમાં જે હેન્ડલ પકડીને વેલ્ડિંગ કરીએ છીએ એનું ટેમ્પરેચર કંટ્રોલ કરી શકીએ છીએ. આ વેલ્ડિંગ પ્રોસેસને પણ આપણે મિગ વેલ્ડિંગ પ્રોસેસની જેમ ઓટોમેટિક કરી શકીએ છીએ. ક્લિયર છે? આ વેલ્ડિંગ પ્રોસેસથી જે સાંધા, જે જોઈન્ટ મળશે આપણને એ ખૂબ જ મજબૂત મળશે.
હાઈ ફ્રિકવન્સીનો પાવર સપ્લાય કરવાની જરૂર પડે છે. સાથે સાથે ઇનર ગેસ તરીકે મેં કીધું એ રીતના આર્ગન, હિલિયમ તથા આર્ગન અને હિલિયમ બેઉને મિક્સ કરીને પણ આપણે સપ્લાય કરી શકીએ છીએ. ઓકે, ટીગની અંદર કાર્બન ડાયોક્સાઇડ નહીં વપરાય. હા, મિગ વેલ્ડિંગની અંદર કાર્બન ડાયોક્સાઇડ, આર્ગન અને હિલિયમ વપરાશે, પણ ટીગ વેલ્ડિંગમાં આર્ગન અને હિલિયમ જ વપરાશે, અથવા બેને મિક્સ કરીને આપણે વાપરી શકીએ છીએ. ક્લિયર છે? આગળ આપણને થિયરીમાં દરેક થિયરીની જેમ એના એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ અને નીચે ઉપયોગ આપ્યા છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ એના એડવાન્ટેજીસની, કે જે આપણે ટીગ વેલ્ડિંગ પ્રોસેસ યુઝ કરીએ છીએ એના એડવાન્ટેજીસ શું છે તે. બરાબર છે. તો સૌથી પહેલાંમાં પહેલો ફાયદો શું છે, તો કે તમે એસી અને ડીસી બંને પ્રકારના વિદ્યુત પ્રવાહ વાપરી શકો છો. ક્લિયર છે? બહારથી કોઈ પણ પ્રકારનું ફ્લક્સ વાપરવાની જરૂર પડતી નથી. ફ્લક્સ આપણે શું કામ વાપરીએ છીએ, તો કે ઓક્સિડેશન થતું અટકાવવા માટે. તો અહીંયા તો આપણે ગેસ સપ્લાય કરીએ છીએ, તો ફ્લક્સની જરૂરત રહેશે નહીં. પછી જ્યારે આપણે વેલ્ડિંગ કરીએ ને ત્યારે એના તણખા ઉડે, અને તણખા ઉડે ત્યાં આજુબાજુ શું થાય, આપણી ધાતુ સ્પ્રેડ થાય, તેને કહેવાય સ્પ્રેટર. તો એ પણ અહીંયા ઓછું થાય છે. બધા જ પ્રકારની વેલ્ડિંગ પોઝિશનમાં ઉપયોગી છે. હવે વેલ્ડિંગ પોઝિશન તમને યાદ આવી જોઈએ. કઈ કઈ વેલ્ડિંગ પોઝિશન હતી? હોરિઝોન્ટલ વેલ્ડિંગ પોઝિશન હતી, વર્ટિકલ વેલ્ડિંગ પોઝિશન હતી, ઇન્ક્લાઇન વેલ્ડિંગ પોઝિશન હતી, ઓવરહેડ વેલ્ડિંગ પોઝિશન હતી. ખ્યાલ આવે છે? તો આ બધા જ પ્રકારની પોઝિશનમાં આ વેલ્ડિંગ પ્રોસેસ ઉપયોગી બને છે. ક્લિયર છે? એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, નિકલ એલોય, કોપર એલોય તથા સ્ટેનલેસ સ્ટીલ જેવી ધાતુનું વેલ્ડિંગ આપણે ટંગસ્ટન ઇનર ગેસ આર્ક વેલ્ડિંગ પ્રોસેસથી કરી શકીએ છીએ. કઈ કઈ ધાતુ યાદ રાખવાની, એપ્લિકેશન ખાસ પૂછાય. ઓકે, એલ્યુમિનિયમ છે, મેગ્નેશિયમ છે, નિકલ છે, પછી આ બધાના એલોય, કોપર તથા કોપરના એલોય અને સ્ટેનલેસ સ્ટીલ જેવી ધાતુનું વેલ્ડિંગ આપણે ટીગ વેલ્ડિંગ પ્રોસેસથી કરી શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ આપણે એના ડિસએડવાન્ટેજીસ, ધેટ મીન્સ કે ગેરફાયદા. ડિસએડવાન્ટેજીસમાં શું કહે છે? ટીગ વેલ્ડિંગ પ્રક્રિયા મિગ વેલ્ડિંગ પ્રક્રિયાથી ઓછી ઝડપી છે. એકચ્યુઅલી મિગ વેલ્ડિંગ પ્રોસેસ બી થોડી ઓછી ઝડપી છે, કારણ કે એમાં વેલ્ડિંગ થઈ ગયા પછી કોમ્પોનન્ટને ઠંડુ થવામાં સમય લાગે છે. તો ટીગ તો મિગ કરતાં પણ ઓછી ઝડપી પ્રોસેસ છે. આ ટીગ વેલ્ડિંગ પ્રક્રિયામાં ફિલર મેટલ બહારથી ઉમેરવી પડે છે. પહેલાંમાં કેવું હતું, મિગ વેલ્ડિંગમાં જે આપણો ઇલેક્ટ્રોડ છે એ જ પીગળતો જાય અને વેલ્ડિંગ લાગતું જાય. અહીંયા ટંગસ્ટનનો ઇલેક્ટ્રોડ છે પીગળતો નથી, માટે ફિલર મટીરિયલ એટલે કે વેલ્ડિંગ કરવા માટે, જોઈન્ટ કરવા માટે આપણે બહારથી ધાતુ ઉમેરવી પડે છે. હવે તમે બહારથી ધાતુ ઉમેરો એટલે ધાતુ જો પ્યોર હોય, એકદમ શુદ્ધ હોય તો આપણને સારું જોઈન્ટ મળે, પણ જો એ ધાતુ અશુદ્ધ હોય તો વેલ્ડિંગની ક્વોલિટીમાં થોડો ઘણો ફરક પડે છે. પ્લસ અશુદ્ધિઓ હોવાને કારણે બહારથી જે ગેસ છે એની અંદર મિક્સ થઈ જવાને કારણે વેલ્ડિંગની જે જોઈન્ટની જે આપણને મજબૂતાઈ, સ્ટ્રેન્થ મળવી જોઈએ એ બરાબર મળતી નથી કમ્પેર ટુ મિગ વેલ્ડિંગ પ્રોસેસ. આનું જે સેટઅપ આવે છે એમાં જે ટંગસ્ટન જે મેઇન ધાતુનો ઇલેક્ટ્રોડ વપરાય છે ને, ટંગસ્ટનનો ઇલેક્ટ્રોડ, એ જ સૌથી મોંઘો હોય છે. તો એવું કહી શકાય કે ભાઈ થોડી ખર્ચાળ પ્રોસેસ છે, ખર્ચો વધારે થશે. તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ એને હેરફેર નથી કરાવી શકતા. ડેટ મીન્સ કે પોર્ટેબલ મશીન નથી આવતા, મોટું મશીન હોય છે, ટ્રાન્સફર કરવું થોડું અઘરું હોય છે. મેઇન વસ્તુ જો એકદમ પોઈન્ટ કામની વસ્તુ કીધી છે, સીસુ એટલે કે લેડ. લેડ એટલે શું બોલાય? સીસુ. એને શું બોલાય? પીબી. ટેકનિકલ લેંગ્વેજમાં શું બોલાય? સીસુ એટલે એને કહેવાય લેડ, અને ટેકનિકલ ડિસ્ક્રિપ્શન છે એનું પીબી, તથા ઝિંક એટલે કે ઝેડએન. આ બે ધાતુનું વેલ્ડિંગ આપણે ટીગ વેલ્ડિંગ પ્રોસેસથી કરી શકીશું નહીં. ક્લિયર? સૌથી મોટો ડિસએડવાન્ટેજીસ છે, યાદ રાખજો. ઉપયોગમાં શું કહે છે એપ્લિકેશનની અંદર? એલ્યુમિનિયમ અને એની મિશ્ર ધાતુઓ, કોપર તથા તેની મિશ્ર ધાતુઓ. જો મિશ્ર ધાતુ એટલે એલોય, બરાબર છે? દર વખતે હું એકની એક વાત તમને રિપીટ કરાવું, સારું નહીં લાગે. મિશ્ર ધાતુ એ ગુજરાતીમાં કહેવાય, અને એલોય એટલે એલોય એ ઇંગ્લિશ વર્ડ છે. મિશ્ર ધાતુને ઇંગ્લિશમાં શું કહેવાય? એલોય. તો એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમની મિશ્ર ધાતુ એટલે આપણે શું બોલે જનરલી? એલ્યુમિનિયમ તથા એલ્યુમિનિયમના એલોય, કોપર અને કોપરના એલોય, મેગ્નેશિયમ તથા મેગ્નેશિયમના એલોય, નિકલ તથા નિકલના એલોય,
ઝિર્કોનિયમના એલોય, ટિટેનિયમના એલોય, રિફેક્ટરી મટીરિયલ આવે છે તે, કાર્બન સ્ટીલ આવે છે એ, એલોય સ્ટીલ આવે છે, સ્ટેનલેસ સ્ટીલ આવે છે. આ બધાને આપણે વેલ્ડિંગ કરી શકીએ છીએ. કઈ પ્રોસેસથી? ટીગ વેલ્ડિંગ પ્રોસેસથી. તથા પાતળા સેક્શન એટલે કે ઓછી થિકનેસવાળી પ્લેટ આવે એનું વેલ્ડિંગ કરી શકીએ છીએ. શીટ મેટલ આવે, શીટ મેટલ એટલે એકદમ પતલી શીટ આવે, એલ્યુમિનિયમની કોઇલ તમે જોઈ હશે, રોટલી વીંટવાવાળી, બરાબર, ફૂડ પ્રોસેસિંગમાં યુઝ થાય છે તે. તો એ પાતળી શીટનું વેલ્ડિંગ આપણે કરી શકીએ છીએ. પછી અમુક ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે, જેમ કે પહેલાંના જમાનામાં ટ્રાન્ઝિસ્ટર આવતા હતા. હવે તો કેવું થઈ ગયું કે ભાઈ એમ્બેડેડ સર્કિટ આવવા લાગી, આઈસીનો જમાનો છે, બરાબર, આઈસી ને છોટા નાના સેન્સરનો જમાનો છે. વર્ષો પહેલાં ટ્રાન્ઝિસ્ટર આવતા હતા, તો ટ્રાન્ઝિસ્ટરની અંદર આપણે આ યુઝ કરતા હતા, બરાબર છે. પછી ડાયફાર્મ છે, પછી કેન સીલિંગ આવે. કેન સીલિંગ એટલે આપણે જે પેલા ફૂડ પ્રોસેસિંગના કેન આવે ને, બેવરેજીસ, એનું સીલ કરવા માટે, સીલ એટલે વેલ્ડિંગ જોઈન્ટ કરવા માટે. તથા એરક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી, કેમિકલ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીમાં, રોકેટ મોટર ચેમ્બરના ફેબ્રિકેશનમાં. તો આ બધી જગ્યાએ વર્ષો પહેલાં પણ અને અત્યારે પણ ટીગ વેલ્ડિંગ પ્રોસેસ સૌથી વધુ યુઝ થાય છે. ક્લિયર છે? તો એપ્લિકેશન ખાસ યાદ રાખજો. એપ્લિકેશન પરથી તમને 1-2 માર્ક્સના નાના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. પછી ફરી પાછો એક કોમન ક્વેશ્ચન આવ્યો. જે રીતના આપણે મિગ વેલ્ડિંગ પ્રોસેસના સાધનો જોયા હતા, એ જ રીતના આપણે ટીગ વેલ્ડિંગ પ્રોસેસના સાધનો જોવાના છે. સેમ ટુ સેમ ઇન્સ્ટ્રુમેન્ટ હશે, 1-2 વસ્તુ અહીંયાથી નીકળી હશે. જેમ કે ગેસ સપ્લાય કરવા માટેનો ઇનર્ટ ગેસ સિલિન્ડર હશે, ગેસનું પ્રેશર અને એનો ફ્લો રેગ્યુલેટ કરવા માટેનું ગેસ રેગ્યુલેટર અને ફ્લો મીટર હશે, રબરની પાઇપો હશે જેને આપણે હોઝ કહીએ છીએ, કનેક્ટ કરવા માટેના કનેક્ટર હશે, પાવર સપ્લાય કરવા માટેનું યુનિટ હશે જેની અંદર કેબલ, હાઈ ફ્રીક્વન્સીના યુનિટ, ટ્રાન્સફોર્મર હશે. પછી ટંગસ્ટનનો ઇલેક્ટ્રોડ હશે, સાથે વેલ્ડિંગની ટોર્ચ હશે, બરાબર. પાણી સપ્લાય, એ જે આપણી વેલ્ડિંગની ટોર્ચ છે એને ઠંડી રાખવા માટે પાણી સપ્લાય કરવા માટેનું યુનિટ હશે. અને બહારથી જોઈન્ટ મારવા માટે આપણે જે ફિલર મેટલ વાપરીશું તે. તો આટલી વસ્તુ શેમાં આવશે? તો કે ટંગસ્ટન ઇનર્ટ ગેસ વેલ્ડિંગ પ્રોસેસના ઇન્સ્ટ્રુમેન્ટના લિસ્ટમાં. એટલે કે ભાઈ ટંગસ્ટન ઇનર્ટ ગેસ વેલ્ડિંગ પ્રોસેસ કરીશું તેની અંદર આટલા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે યુઝ થશે. ક્લિયર? તો આ ટીગ વેલ્ડિંગ અને મિગ વેલ્ડિંગ પ્રોસેસ ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. મેં તમને બેઉ થિયરી અલગ સમજાવી. હવે એક્ઝામમાં તમને બેઉ થિયરી અલગ પણ પૂછાય, અથવા તો બેઉનો શું પૂછાય? તફાવત, એટલે કે ડિફરન્સ પણ પૂછાય. તમને એમ કહી દે કે ભાઈ ટીગ વેલ્ડિંગ અને મિગ વેલ્ડિંગ વચ્ચેનો તફાવત લખો, તો હવે એ થિયરી પણ તમને આવડવી જોઈએ. નેક્સ્ટ આપણે જોઈએ, બહુ ઇમ્પોર્ટન્ટ નથી છતાં પણ તમને થોડી ઘણી નોલેજ વાઇઝ કામ લાગે એવી એક વેલ્ડિંગ પ્રોસેસ છે, બરાબર. એક્ઝામમાં એટલી બધી નથી પૂછાતી. એનું નામ છે એટોમિક હાઇડ્રોજન આર્ક વેલ્ડિંગ. હવે તમે નામ જોઉં, ઘણી બધી વસ્તુ ભેગી હશે એવું લાગે. એક તો એટોમિક, ત્યાર પછી હાઇડ્રોજન અને આર્ક વેલ્ડિંગ એટલે હાઇડ્રોજન ગેસ યુઝ થતો હશે, આર્ક વેલ્ડિંગ છે એટલે સ્પાર્ક થતો હશે, અને ત્યાર પછી શું થતું હશે? વેલ્ડિંગ પ્રોસેસ થતી હશે. બસ, તો એ જ રીતના એનું કામ છે. તમે અહીંયા જોઈ લો, હાઇડ્રોજન ગેસનો સિલિન્ડર છે જેમાંથી આપણી જે વેલ્ડિંગ ટોર્ચ છે, જે આપણું ઇલેક્ટ્રોડ હોલ્ડર હોય છે, એમાં હાઇડ્રોજન ગેસ સપ્લાય કરીએ છીએ આપણે. સાથે ઇલેક્ટ્રિસિટીની મદદથી, ટ્રાન્સફોર્મરની મદદથી આપણે જ્યાં બે ઇલેક્ટ્રોડ ભેગા થાય છે, બરાબર છે, ત્યાં આપણે આર્ક ક્રિએટ કરીએ છીએ, એટલે કે સ્પાર્ક ક્રિએટ કરીએ છીએ, બરાબર. હવે આખી પ્રોસેસમાં થશે શું જોજો. આપણે આ જે વેલ્ડિંગ ટોર્ચ છે ને, એમાં અહીંયાથી આપણે હાઇડ્રોજન ગેસ સપ્લાય કરીએ છીએ અને અહીંયાથી આપણે ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરીએ છીએ. એટલે જો આટલે હાઇડ્રોજન આવશે, થોડોક હાઇડ્રોજન આ બાજુ જશે અને થોડોક હાઇડ્રોજન આ બાજુ જશે. ક્લિયર? પછી અહીંયા આપણા ઇલેક્ટ્રોડ ક્લેમ્પ છે, બરાબર છે. કયા ઇલેક્ટ્રોડ ક્લેમ્પ છે? તો કે ટંગસ્ટન ધાતુમાંથી બનેલા ઇલેક્ટ્રોડના ક્લેમ્પ છે. જો અહીંયા ઉપર લખ્યું છે, નીચે જે આપણા બે ઇલેક્ટ્રોડના ક્લેમ્પ છે એ ટંગસ્ટન ધાતુમાંથી બનેલા છે, બરાબર. એની કોર્નરમાં અહીંયા નીચે બ્લેક કલરનો જે ભાગ દેખાય છે એ છે આપણું ફેન શેપ્ડ આર્ક, બરાબર છે. મતલબ આ જે તમને બે અણી દેખાય ને, ત્યાં ઇલેક્ટ્રોડ અટકી જશે અને ત્યાં ઇલેક્ટ્રોડની વચ્ચે ગેપ હશે અને ગેપની અંદર બે બાજુથી હાઇડ્રોજન આવશે, બરાબર. જેવો હાઇડ્રોજન આવશે એટલે એ બે ઇલેક્ટ્રોડની વચ્ચે ગેપમાં આયોનાઇઝેશન થશે,
અને હાઇડ્રોજનના એટમ્સ છૂટા પડશે અને ઘણો બધો સ્પાર્ક ક્રિએટ થશે, બરાબર છે. અને જો એને જે સ્પાર્ક ક્રિએટ થાય છે ને એનો શેપ એટલે આકાર આપણને આપ્યો છે કે ફેન શેપ્ડ આર્ક, આપણો પંખો કેવો ફરતો હોય એ રીતનો આખો ગોળાકાર શેપમાં ઘણો બધો આર્ક એટલે કે તણખા ક્રિએટ થાય છે અને એના કારણે ઘણી બધી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે. એ ઉષ્મા ઉર્જાનો ઉપયોગ આપણે વેલ્ડિંગ કરવા માટે યુઝ કરીશું, બરાબર છે. તો આ રીતનું એટોમિક હાઇડ્રોજન વેલ્ડિંગ પ્રોસેસ બી યુઝ થાય છે ઇન્ડસ્ટ્રીની અંદર. આ વેલ્ડિંગ પ્રોસેસથી આપણે 4000 ડિગ્રી સેલ્સિયસથી લઈને 4200 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન મેળવી શકીએ છીએ, બરાબર. સપોઝ કે આપણે એવું વિચારો કે અહીંયા મારો વર્કપીસ છે, બરાબર, અને અહીંયા મારો આ રીતના વેલ્ડિંગ થાય છે, ઓકે. તો આ જ્યાં વેલ્ડિંગ થશે ને ત્યાં ગોળાકાર શેપમાં શું થશે, ત્યાં આ રીતના ગોળાકાર શેપમાં સ્પાર્ક ક્રિએટ થશે, ક્લિયર. અને એ વખતે હું બહારથી શું કરીશ તો કે ફિલર મટીરિયલનો સળિયો આ રીતના કોન્ટેક્ટ કરાવીશ. ફિલર મટીરિયલ અહીંયાથી પીગળશે અને આ રીતનું અહીંયા જોઈન્ટ લાગી જશે. તો આ રીતના આપણે 4000 ડિગ્રી સેલ્સિયસથી લઈને 4200 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન મેળવીને શું કરી શકીએ છીએ, એટોમિક હાઇડ્રોજન વેલ્ડિંગ પ્રોસેસથી પણ વેલ્ડિંગ પ્રોસેસ કરી શકીએ છીએ, જેની અંદર એલોય સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ, નોન ફેરસ ધાતુ આ બધી પ્રોસેસને અથવા આ પ્રોસેસથી એટોમિક હાઇડ્રોજન વેલ્ડિંગ પ્રોસેસથી આપણે એલોય સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ અને નોન ફેરસ ધાતુના વર્કપીસનું વેલ્ડિંગ કરી શકીએ છીએ, ક્લિયર. તો અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. એક કમ્પ્લીટ થિયરી આપણે ટીગ વેલ્ડિંગની જોઈ લીધી અને સાથે સાથે આપણે એક નાનો એવો ટોપિક હાઇડ્રોજન વેલ્ડિંગ પ્રોસેસ વિશે પણ માહિતી મેળવી. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો પ્લીઝ ક્લાસ નોટની અંદર નોટ ડાઉન કરજો અને એક્ઝામની તૈયારી કરજો. ટૂંક જ સમયમાં આપણી એક્ઝામ આવી જશે, ક્લિયર. અહીંયા સુધી રાખીએ છીએ, મળીશું આવતીકાલે. થેન્ક યુ.